પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં દેવપુરા ગામ નજીક આવેલું મહાદેવજીનું 250 વર્ષ જૂનું મંદિર અદ્ભુત અને અલૌકિક છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર સુંદર અને રમણીય છે. વર્ષો જૂના વૃક્ષોની વચ્ચે ગોમા નદીના પટમાં મહાદેવજીનું આ મંદિર આવેલું છે. વર્ષો પહેલા ગોમા નદીના પટમાં દેખાતા પથ્થરોથી લોકો આજીલો ગાજીલો રમત રમતા હતા. તેમાં એક પથ્થર શિવલિંગ આકારનો લાગતા અને તે પથ્થર સ્થાયી થઈ જતા ગામ લોકો તેની પૂજા અર્ચના કરવા લાગ્યા હતા. મારા દાદાએ વાતચીત કરતા હતા. મારી ઉંમર અત્યારે 63 વર્ષ છે, પણ મારા દાદાના અનુભવ મુજબ આ મંદિર બહુ જૂનું પુરાણું છે. ત્યારે ફક્ત એક શિવલિંગ હતું, એ નાના પથ્થર રૂપે જ હતો. અહીંયા અંદાજિત 200 વર્ષ પહેલા ભૈરવગીરી મહારાજે તે સ્થાયી પથ્થર એટલે કે શિવલિંગની સ્થાપના કરી હતી અને પછી તો લોકો દૂર દૂરથી દર્શન કરવા આવવા લાગ્યા હતા. શિવલિંગની પૂજા અર્ચના કરતા લોકો પૂજામાં મગ્ન થઈ જાય તેવો શિવલિંગનો મહિમા છે. મહાદેવજીના મંદિરે આવી લોકો દૂધની બાધા માને છે અને તે ભાવિકોને મહાદેવજીના આશીર્વાદ અચૂકથી મળે છે. આ મંદિરની આસ્થા એક એવી છે કે આ મંદિરનું સત એટલું છે કે કોઈ ગાય હોય, કોઈ ભેંસ હોય, જો દૂધ ના દેતી હોય તો અહીંયાની કોઈ બાધા લે દૂધ ચડાવવાની, તો આ શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી ગાય માતા દૂધ આપતી થઈ જાય છે અને ભેંસ હોય તો ભેંસ દૂધ આપતી થઈ જાય છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરના શિવલિંગમાં સ્વયં મહાદેવનો વાસ છે અને જે ભાવિકો સાચી શ્રદ્ધાથી મહાદેવજીનું ધ્યાન ધરે છે તેમને શિવલિંગમાં ઓમના નિશાનના પણ દર્શન થાય છે. વર્ષોથી મંદિરમાં નાગ દેવતાનો પણ વાસ છે. સુંદર શિવલિંગ જમીનથી 1.5 ફૂટ ઊંડે આવેલું છે. મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ બિરાજમાન હનુમાનજીના દર્શન થાય છે અને ડાબી બાજુ ગણેશજી દર્શનીય છે. ફર્સ્ટ ટાઈમ પહેલા દિવસનો અનુભવ હું કહું. અહીં જે દિવસે આવ્યો ને રાત રોકાણો ને સવારે પૂજા કરવા જતો હતો, ત્યારે જે લિંગ રહી લિંગ ફરતા સ્વયં નાગ દેવતા આવીને બિરાજમાન થયા. આ મેં નજરે જોયેલી વસ્તુ છે. એવું નથી કે ના સત્યતા નથી, ચેતના છે, અલૌકિક વસ્તુ છે. બીજી અહીંના જે અડખે પડખેના ગામડા રહ્યા જે ભાવિક વસ્તુ છે એ તમામે તમામ હરિભક્તો આવે છે, દર્શન કરે છે, પોતાની આસ્થા પ્રમાણે કામે થાય છે. મંદિરમાં ઘણા સંતો મહંતો મંદિરે આવીને પૂજા કરે છે. ત્યારે આ મંદિરમાં 3 સંત સેવા આપી ચૂક્યા છે અને તેમની સમાધિ પણ મંદિરની આજુબાજુમાં જ બનાવવામાં આવી છે. છેવાડાના ગામે આવેલા આ મંદિરમાં આવી અનેક ભાવિકો માનતા માને છે. મંદિર પાસે સ્થાનિક લોકો બીલીના ઝાડનું વાવેતર કર્યું છે. જે બીલીના ઝાડમાંથી મહાદેવને અર્પણ કરવા બીલીપત્ર લેવામાં આવે છે. સવાર સાંજ મહાદેવના મંદિરમાં આરતીના સમયે સ્થાનિક લોકો જોડાઈ ધન્યતા અનુભવે છે.
મારી જાણ મુજબ અમારા બાપ દાદાઓ બોલે એમના વડીલો દ્વારા શીખવામાં આવ્યું કે 200-250 વર્ષ જૂનું આ મંદિર છે. અહીંયા દરેક તહેવાર બહુ જ ધામધૂમપૂર્વક ઉજવાય છે. જેમ કે જન્માષ્ટમીનો ઉત્સવ થાય છે, આઠમનો મેળો ભરાય છે, શિવરાત્રિનો વરઘોડો નીકળે છે અને આજુબાજુના દરેક ગામના વ્યક્તિઓ સાથે મળીને આ તહેવારોની ઉજવણી કરતા હોય છે. દુધેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિના દિવસે મોટા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવમાં અનેક ભક્તો શ્રદ્ધાભેર મહાદેવજીના દર્શન કરવા આવે છે. રાજ્યના દરેક ખૂણેથી આવતા ભાવિ ભક્તો મંદિરે આવી પોતાની માનતા મહાદેવજી સમક્ષ વ્યક્ત કરે છે અને વિદેશમાં વસતા લોકો જ્યારે પોતાના વતનમાં આવે છે ત્યારે દુધેશ્વર મહાદેવના મંદિરે અચૂક દર્શન કરવા આવે છે અને તેમના મનોવાંછિત ફળ પૂર્ણ થાય છે. ત્યારે મહાદેવને દૂધ અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કરે છે.